નમસ્કાર મિત્રો, આજે હું આત્મા જુદો છે અને શરીર જુદું છે વિશેની વાત કરીશ, જે માત્ર જૈન દર્શનનો જ નહીં પરંતુ સમગ્ર આધ્યાત્મિક જીવનના પાયાની વાત છે. આપણે આખી જિંદગી એક જ સૌથી મોટી ભૂલ કરતા રહીએ છીએ. આપણે આપણા શરીરને જ હું માની લઈએ છીએ. પરંતુ પ્રશ્ન એ છે કે શું ખરેખર આપણે એટલે હું એ આ શરીર છીએ કે પછી હું એ આ શરીરમાં રહેલો આત્મા છીએ? જો આ પ્રશ્નનો સાચો જવાબ મળી જાય તો જીવનની ઘણી સમસ્યાઓનો અંત આવી શકે. ચાલો આજે આ વિષયને ખૂબ સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ એક પ્રશ્ન પૂછું છું. જો કોઈ તમને પૂછે કે તમે કોણ છો, તો તમે તરત જ કહેશો, હું અશ્વિન છું, હું રાજેશ છું, હું શિક્ષક છું, હું વેપારી છું. પરંતુ આ બધું તો તમારા શરીર, વ્યવસાય અથવા નામની ઓળખ છે. શું આ જ તમારી સાચી ઓળખ છે? જૈન દર્શન કહે છે કે તમારું નામ તમે નથી, તમારું શરીર તમે નથી, તમારું મન પણ તમે નથી, તમારી બુદ્ધિ પણ તમે નથી, તમે તો માત્ર શુદ્ધ આત્મા છો. આપણે રોજિંદા જીવનમાં કેટલી બધી વાતો કરીએ છીએ. હું અંધ છું, હું બીમાર છું, હું દોડી રહ્યો છું, હું કપડાં ધોઈ રહ્યો છું, હું સ્નાન કરી રહ્યો છું. આ બધા વાક્યોમાં આપણે શરીરને જ હું માની લીધું છે. પરંતુ થોડું વિચારજો. જ્યારે તમારા હાથમાં દુખાવો થાય છે ત્યારે તમે કહો છો, મારો હાથ દુખે છે. તમે એવું નથી કહેતા કે હું હાથ છું. તમે કહો છો, મારી આંખ, મારા કાન, મારું માથું, મારું શરીર. જો આ બધું મારું છે તો હું કોણ છું? જે કહે છે કે મારું શરીર એ જ તો આત્મા છે. એવી જ રીતે આપણે કહીએ છીએ, મારું મન આજે ઉદાસ છે. જો મન જ આપણે હોઈએ તો પછી મારું મન કેમ કહે છે? આપણે કહીએ છીએ, મારી બુદ્ધિ કામ કરતી નથી. જો બુદ્ધિ જ આત્મા હોય તો પછી બુદ્ધિને ઓળખનાર કોણ? આપણે કહીએ છીએ, મને વિચાર આવે છે. તો વિચારને જોનાર કોણ? જૈન દર્શન આનો ખૂબ સ્પષ્ટ જવાબ આપે છે. વિચારોને જોનાર આત્મા છે. મન સાધન છે. બુદ્ધિ સાધન છે. શરીર સાધન છે. ઇન્દ્રિયો સાધન છે. પરંતુ તેનો ઉપયોગ કરનાર આત્મા છે. એક સુંદર ઉદાહરણ સમજીએ. ધારો કે કોઈ વ્યક્તિ કાર ચલાવી રહ્યો છે. કાર ખરાબ થઈ જાય તો શું ડ્રાઈવર પણ ખરાબ થઈ જાય? ના. કાર તો માત્ર વાહન છે. ડ્રાઈવર અલગ છે. એવી જ રીતે આ શરીર એક વાહન છે. આત્મા તેનો ચાલક છે. કાર બદલાઈ શકે, પણ ડ્રાઈવર જીવતો રહે છે. તેવી જ રીતે મૃત્યુ સમયે શરીર બદલાય છે, આત્મા નહીં. મૃત્યુનો ડર કેમ લાગે છે? કારણ કે આપણે શરીરને જ પોતાનું સ્વરૂપ માની લીધું છે. જો આત્માનું જ્ઞાન થઈ જાય તો મૃત્યુનો ભય ઘણો ઓછો થઈ જાય. કારણ કે મૃત્યુ માત્ર શરીરનું થાય છે. આત્માનું મૃત્યુ ક્યારેય થતું નથી. ભગવદ્ ગીતા પણ કહે છે, આત્માને અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી, હવા સૂકવી શકતી નથી, શસ્ત્ર કાપી શકતું નથી. આત્મા તો અવિનાશી છે. જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે આપણે શું કરીએ છીએ? શરીરને અગ્નિદાહ આપીએ છીએ અથવા દફનાવીએ છીએ. પણ શું બધું ત્યાં જ સમાપ્ત થઈ જાય છે? ના. શરીર પંચમહાભૂતમાં ભળી જાય છે. પરંતુ આત્મા પોતાના કર્મો અનુસાર બીજા જન્મમાં પ્રવેશ કરે છે. આ જ જન્મમરણનું ચક્ર છે. જો આપણે આત્માને ઓળખી લઈએ તો જીવન જીવવાની દૃષ્ટિ જ બદલાઈ જાય. પછી કોઈ આપણું અપમાન કરે તો ખૂબ દુઃખ લાગતું નથી. કારણ કે અપમાન શરીરનું થયું છે, આત્માનું નહીં.
કોઈ વૃદ્ધ થઈ જાય તો ચિંતા ઓછી થાય, કારણ કે વૃદ્ધ શરીર થાય છે. આત્મા ક્યારેય વૃદ્ધ થતો નથી. શરીરને રોગ થાય, આત્માને નહીં. શરીર સુંદર હોય કે સામાન્ય, આત્માની સુંદરતા તો જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં છે. આપણે રોજ કલાકો સુધી શરીરને સુંદર બનાવવામાં ખર્ચીએ છીએ. મોંઘા કપડાં, સુંદર ઘર, મેકઅપ, પરફ્યુમ, જીમ, ડાયેટ, આ બધું શરીર સુંદર કરવા માટે કરીએ છીએ. પણ આત્માને સુંદર બનાવવા માટે કેટલો સમય આપીએ છીએ? કેટલી વાર સામાયિક કરીએ છીએ? કેટલી વાર પ્રતિક્રમણ કરીએ છીએ? કેટલી વાર સ્વાધ્યાય કરીએ છીએ? કેટલી વાર ભગવાનનું સ્મરણ કરીએ છીએ? આ પ્રશ્ન દરેકે પોતાને પૂછવો જોઈએ. જૈન ધર્મમાં આત્મજ્ઞાનને સૌથી મોટું જ્ઞાન કહેવાયું છે, કારણ કે આત્માને ઓળખ્યા વગર આખું જીવન બહારની દુનિયામાં જ વીતી જાય છે. ધન ભેગું કરીએ છીએ, મકાન બનાવીએ છીએ, નામ કમાઈએ છીએ, પ્રતિષ્ઠા મેળવીએ છીએ, પણ આત્માને ઓળખતા નથી. અને જ્યારે મૃત્યુ આવે છે ત્યારે સમજાય છે કે જે બધું ભેગું કર્યું હતું તે અહીં જ રહી ગયું. સાથે શું ગયું? માત્ર કરેલા સારા અને ખરાબ કર્મો અને આત્મા. એક મહાન સંતે ખૂબ સુંદર વાત કહી હતી. આ શરીર એક દિવસ છોડીને જવાનું છે, પણ આત્મા સાથે હંમેશા રહેવાનો છે. એટલે શરીરની નહીં, આત્માની વધારે ચિંતા કરો. આત્મા અને શરીરનો ભેદ સમજવો એટલે જ વિવેકજ્ઞાન. જ્યારે આ વિવેકજ્ઞાન જાગે છે ત્યારે માણસ ધીમે ધીમે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા અને લોભમાંથી બહાર આવવા લાગે છે. તે સમજવા લાગે છે કે હું આ શરીર નથી, હું શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યમય આત્મા છું. આ જ વિચાર ધીમે ધીમે મોક્ષ તરફ લઈ જાય છે. આજથી એક નાનો સંકલ્પ કરીએ. દરરોજ સવારે માત્ર 2 મિનિટ માટે પોતાની જાતને યાદ કરીએ. હું શરીર નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, હું ઇન્દ્રિયો નથી. હું અનાદિઅનંત, ચૈતન્યમય, શુદ્ધ આત્મા છું. દરરોજ સવારે માત્ર 2 મિનિટ આ વિચાર કરવાથી ધીમે ધીમે આપણા સમગ્ર જીવનમાં પરિવર્તન લાવી શકે છે. શરીરની સેવા જરૂરી છે, કારણ કે શરીર એ આત્માની સાધના માટેનું સાધન છે. પરંતુ શરીરને જ પોતાનું સ્વરૂપ માની લેવું એ અજ્ઞાન છે. સાચું જ્ઞાન એ છે કે આત્મા જુદો છે અને શરીર જુદું છે. આ જ સમજણથી જીવનમાં શાંતિ આવે છે, સમતા આવે છે અને અંતે મોક્ષનો માર્ગ ખુલ્લો થાય છે. આપણે બધા આત્મ સ્વરૂપને ઓળખવાનો પ્રયત્ન કરીએ, આત્માની શુદ્ધિ માટે જીવન જીવીએ અને પ્રભુના બતાવેલા માર્ગે આગળ વધીએ. જય જિનેન્દ્ર.